હેલો ગાઈસ, સ્વાગત છે તમારું મારા મમ્મીની યુટ્યુબ ચેનલ પર. તો આજે આપણે બનાવીશું કાચા કેળાના ફરાળી વડા. તેના માટે અહીં આપણે જોઈ શકો છો તેમ કાચા કેળા લઈ લીધા છે અને આ કાચા કેળાની છાલ સમારી અને અહીં આપણે એને ધોઈ લઈશું. આ ફરાળી વડા છે તે તમે આજે આઠમના દિવસે પણ બનાવી શકશો. તો આપણે આ જે ધોયેલા કાચા કેળા હતા એનું છીણ તૈયાર કરીશું. તમે જોઈ શકો છો કે આ રીતનું આપણે છીણ બનાવવાનું છે અને જે આપણા બાકીના બીજા કેળા છે એનું પણ છીણ તૈયાર કરી લઈશું. આ છીણ આપણું તૈયાર થઈ ગયું છે. હવે આ છીણની ઉપર આપણે થોડુંક સિંધાલું મીઠું છે તે નાખી દઈશું, જેથી આ કેળાનું છીણ છે તે સમય જતાં કાળું ના પડી જાય. તો હવે આપણે કેળાના વડાનો મસાલો બનાવવા માટે અહીં આપણે મિક્સચરમાં 2 ચમચી વરિયાળી લઈશું અને 2 ચમચી ધાણા લઈશું. તમે જોઈ શકો છો. પછી એની અંદર આપણે 1 ચમચી જેટલી કાળી મરી એડ કરીશું. પછી આપણે તેમાં થોડા તજ ઉમેરીશું. તજ ઉમેર્યા બાદ આપણે તેમાં થોડી લવિંગ ઉમેરીશું. આ તમે જોઈ શકો છો કે આપણે લવિંગ એડ કરી રહ્યા છે. અને ત્યારબાદ આપણે તેમાં થોડા બાદિયા ઉમેરીશું. આ ઉમેર્યા બાદ આપણે આ બધી સામગ્રીને ગ્રાઇન્ડ કરી લઈશું. તમે જોઈ શકશો. અને ત્યારબાદ આપણે ફરીથી અડધોથી પોણો વાટકો મોરૈયો લઈશું અને તેને પણ એક અલગ મિક્સચરમાં ગ્રાઇન્ડ કરી લઈશું. હવે જે અગાઉથી આપણે કેળાના છીણી રાખેલા હતા એની અંદર આ બધો મસાલો આપણે એડ કરીશું. જેની અંદર આપણે જે મોરૈયો જે ગ્રાઇન્ડ કરેલો હતો તે આપણે મિક્સ કરીશું. તેની સાથે જ અડધોથી પોણો વાટકો જેટલો રાજગરાનો લોટ લીધો છે એ આપણે એની અંદર મિક્સ કરીશું. અને ત્યારબાદ એની અંદર જે આપણે પેલો મસાલો બનાવ્યો હતો એ મસાલાની 3 થી 4 ચમચી જેટલી એડ કરીશું. તમે જોઈ શકો છો. આ તમે સ્વાદ અનુસાર એડ કરી શકો છો. અને હવે આપણે અહીં 2 ચમચી દળેલી ખાંડ લઈ લીધી છે. અહીં આપણે બીજી ચમચી પણ એડ કરીશું. તમે જોઈ શકો છો. અને ત્યારબાદ આપણે એની અંદર માંડવીનો ભૂકો જે આપણે કરેલો હતો અગાઉથી જ તે આપણે 4 થી 5 ચમચી એડ કરીશું. આ એડ કર્યા બાદ તેની અંદર અડધું જેટલું લીંબુ આપણે એનો રસ છે તે એડ કરીશું. અને આ બધું એડ કર્યા પછી આપણે અહીં 1 ચમચી આદુ મરચાંની પેસ્ટ છે એ નાખીશું. આ નખાઈ ગયા બાદ આપણે આને સારી રીતે મિક્સ કરી. અને જો આ મિક્સચર તમને ઢીલું લાગે તો તમે આની અંદર તપકીર પણ એડ કરી શકશો. અહીં મિક્સચર ઢીલું જણાતા થોડી તપકીર પણ એડ કરેલી હતી. અને હવે આપણે આ બધાને સરખી રીતે હલાવી લઈશું અને એકદમ મિક્સ થયા બાદ આપણે એને વડાના ફોર્મમાં ઢાળી દઈશું. એના માટે આપણે બંને હાથમાં થોડી તપકીર લઈ અને વડાનો શેપ આપીશું. આ દરમિયાન જ તેલ ગરમ કરવા મૂકેલું હતું અને તેલ ગરમ થઈ જાય પછી આ વડાને આપણે તળી નાખીશું. તમે જોઈ શકો છો કે આપણે વડા છે તે તળવા મૂક્યા છે. આ આખી પ્રોસેસ આપણે મીડિયમ ફ્લેમ ઉપર જ કરીશું. અને વડાનો રંગ થોડોક બ્રાઉન થઈ જાય એટલે આપણે એને બહાર કાઢી લઈશું. અને આ વડા સાથે બીજું કોઈ ખાવા માટે અન્ય કોઈ વિકલ્પ યાદ ન આવતો હતો એટલે મેં જ મમ્મીના કહેવા મુજબ એક ચટણી બનાવેલી છે. તે માટે આપણે અહીં એક વાટકામાં દહીં લીધેલું છે. તમે જોઈ શકો છો કે આટલું આપણે દહીં લેવાનું છે. આ દહીંની અંદર જે આપણે આદુ મરચાંની પેસ્ટ બનાવેલી હતી એ અડધી ચમચી જેટલી એડ કરવાની છે. એની સાથે જ આપણે આ 1 ચમચી છે તે મસાલો છે ખાંડનો ને એનો એ એડ કરવાનો છે. અને એની સાથે જ આપણે જે વરિયાળીનો ને મસાલો બનાવેલો હતો વડા બનાવવા માટેનો એ 1 ચમચી એડ કરવાનો છે. અને અડધી ચમચી જેટલું સિંધાલું મીઠું છે તે એડ કરવાનું છે. અને આ બધું મિક્સ થઈ ગયા બાદ આપણે એને બરાબર રીતે હલાવી લેવાનું છે. આ તમે જોઈ શકો છો. આપણે આ બધું એડ કરી દીધું છે અને હવે આપણે આને હલાવી લઈશું. એકદમ પ્રોપર મિક્સચર બનાવી લઈશું. અને આપણી ચટણી પણ તૈયાર થઈ ગઈ છે. આદુ મરચાંની પેસ્ટ પણ બનાવવી ખૂબ જ સરળ છે. જો તમારે એ પણ કઈ રીતે બનાવવી એ શીખવું હોય કે જાણવું હોય તો કોમેન્ટ કરજો. આ ચટણી આપણી હમણાં તૈયાર થઈ જશે એટલે આપણે વડાનો ચટણી સાથે લુપ્ત માણીશું. તમે પણ પોતાના ઘરે બનાવજો. આ તમે જોઈ શકો છો કે આપણા વડા છે તે તૈયાર થઈ ગયા છે અને ચટણી પણ આપણે બાજુમાં લઈ લીધી છે. તમે જોઈ શકો છો. આ તમે ખૂબ જ નજીકથી પણ નિહાળી લ્યો જેથી તમને આજે આઠમમાં રાત્રે જ તમને આ બનાવવાનું મન થઈ જાય.
અને આ તમને અત્યારનો પીસ કરીને પણ બતાવું છું કે કેવા અંદરથી બન્યા છે અને બહારથી પણ ખૂબ જ ક્રિસ્પી બનેલા છે. ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી હતા. તો તમે પણ ઘરે બનાવજો. અને જો તમને આ રેસીપી ગમી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને આજે જ તમને આઠમના દિવસે રાત્રે ખાવાનું મન થઈ જાય એના માટે હું આ એક પીસને તમને હું ચટણીની અંદર ડૂબોળી અને તમને બતાવું છું કે જેથી તમને તરત જ મન થઈ જાય ને તમને એમ થાય કે ના આજે બનાવી જ લઈએ. તો ચેનલ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ, જય હાથ.